નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, વૈશાખ માસ દરમિયાન મેષ રાશિ ભવિષ્યમાં આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. મારું નામ છે શાસ્ત્રી જતીન કુમાર કે જોશી અને હું આપની સમક્ષ લાવી રહ્યો છું આપની રાશિથી મેષ રાશિ પ્રિડિક્શન તારીખ 8 મે મહિનાથી લઈને 2024થી 7 જૂન મહિના દરમિયાન ભવિષ્યવાણી આપની રાશિથી. સૌથી પહેલા આપણી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ તથા બેલ આઇકન ઓલનું બટન દબાવવાની મિત્રો ખાસ તમે ભૂલતા નહીં. અને આવતા માસ દરમિયાન આપને આ નોટિફિકેશન દ્વારા માસિક ભવિષ્ય જાણવા મળી રહેશે મિત્રો, જેથી આ વિડીયોને અંતિમ સમય સુધી બન્યા રહેશે મિત્રો. શુભ અને અશુભ તારીખ દરમિયાન આપની રાશિથી મિત્રો આપનું આ ભવિષ્ય કેવું બની રહેશે, કયા કયા પ્રકારથી શુભ અને અશુભ યોગ બની રહ્યા છે તે વિષય ઉપર સંપૂર્ણ વિસ્તૃતમાં ચર્ચા કરીશું. બૃહસ્પતિ આપની રાશિથી પ્રથમ સ્થાનથી પરિભ્રમણ કરીને દ્વિતીય સ્થાનમાં આવી રહ્યા છે, જેથી તમારા ઘર પરિવારમાં માંગલિક ઉત્સવ આ માસ દરમિયાન બની શકે છે મિત્રો. અને કોઈ પણ લગ્ન હોય કે વાસ્તુ હોય, પૂજા વિધિ વિધાન તમારા ઘરે પણ થઈ શકે છે. સાથે સાથે વિદેશના યોગ પણ બની રહ્યા છે. આપના કોઈ પણ અંગત વ્યક્તિ દ્વારા કુટુંબીજનોથી આ યોગ બની રહ્યા છે મિત્રો. અને આ વિદેશ યોગના આગમન થવાથી ધનની વૃદ્ધિ પણ થશે મિત્રો. અને ગુરુ ગ્રહ દ્વારા તમને મિત્રો શુભ કાર્યની અંદર સારું, કારણ કે આપનું વ્યક્તિત્વ કેવું છે મિત્રો, નિખાલસ છે. આપની રાશિથી જે કોઈ પણ વ્યક્તિઓ આપણે જોઈ રહ્યા હોય વિડીયો, તો મિત્રો આપનો સ્વભાવ, વાણી, વર્તન ખૂબ જ ન્યાયપ્રિય છે, તો જેથી કરીને તમારું સ્વાસ્થ્ય પણ મિત્રો સારું રહેશે. આ માસ દરમિયાન તમને કોઈ પણ કાર્યની અંદર સફળતા ચોક્કસ મળશે, કારણ કે ગુરુ દ્વારા સમાધાનના યોગ પણ બની રહ્યા છે. આપના કુટુંબી હોય કે મિત્ર મંડળથી હોય, કોઈ પણ સમસ્યા આપને સર્જાતી હોય તો એ સમસ્યાનો અંત આ માસ દરમિયાન મિત્રો આપને આવી શકે છે. કારણ કે દેવોના ગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ 8મા સ્થાનમાં પણ બની રહી છે, જેથી શુભ આરોગ્યનું સ્થાન પણ આપનું વૃદ્ધિમય બનાવે છે, એટલે કે આપનું આરોગ્ય પણ શુભ બનાવે છે મિત્રો. સાથે સાથે તમારી તબિયત પણ સુધરી શકે છે. કદાચ કોઈની તબિયત ખરાબ હોય તો આ માસ દરમિયાન તમારી તબિયત પણ સુધરી શકે છે. અને કદાચ ચામડીના રોગ પણ થયા હોય તો પૂર્વે એ પણ હવે શાંત થશે મિત્રો. પૂર્વે એટલે કે મિત્રો પહેલાં પણ બની ચૂક્યા હોય અને અવારનવાર ચામડીના રોગ તમને બનતા હોય તો આ માસ દરમિયાન એ ચામડીના રોગથી તમને રાહત મળી જશે કાયમ માટે મિત્રો. કારણ કે ગુરુ જ્યારે દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરાવે છે ને મિત્રો, ત્યારે ગુરુદેવનો એક અંક રીતે દ્રષ્ટિ તમારી ચંદ્ર કુંડલી મુજબ 10મા સ્થાનમાં પરિભ્રમણ કરવા જઈ રહી છે, જેથી તમે સરકારી ઉચ્ચ પદવીની પ્રાપ્તિ પણ કરી શકો છો. કોઈ મિત્રો હોય સરકારી નોકરીની પ્રેરણા લઈને અભ્યાસ કરતા હોય અને તેની પદવી માટે ખૂબ જ મહેનત કરતા હોય તો એમને આ માસ દરમિયાન સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે સાથે માન સન્માન મળી શકે છે. અને કદાચ કોઈ નવી જોબ વ્યવસાય કરવા માંગતા હોય મિત્રો, ધંધા નોકરિયાત દરમિયાન વૃદ્ધિના યોગ પણ બની રહ્યા છે. તમારા બિઝનેસમાં તમે ખૂબ ધન રાશિ કમાઈ શકો છો આ માસ દરમિયાન, કારણ કે તમારી મહેનતનું શુભ ફળ ગુરુ મહારાજ દ્વારા ચોક્કસ મળશે. એટલે માટે મિત્રો બિલકુલ ચિંતા કરશો નહીં. આપનું રાશિ ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે મિત્રો? ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. પરંતુ શનિ પ્લસ રાહુદેવ તમારા 12મા સ્થાનમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, જેથી તમને 12મા સ્થાનના રાહુદેવ તારીખ 7, 8, 9 અને 10 દરમિયાન તમારા વેપાર, બિઝનેસ, નોકરી, ધંધામાં કંઈક નુકસાન કરાવી શકે છે, જેથી તમારા વ્યવહાર અને વાણીને સંતુલિત રાખવું જરૂરી બની જાય છે મિત્રો. કારણ કે તમારા સ્વભાવથી બાહ્ય ઝઘડા, કંકાસથી નાના પાયે કોર્ટ કચેરીના ધક્કા પણ તમારે ખાવા પડી શકે છે મિત્રો. તો આ શારીરિક સમસ્યામાં કદાચ વધારો થઈ શકે છે આ તારીખ દરમિયાન મિત્રો. તેનું ધ્યાન તમારે ખાસ બનાવી રાખવું પડશે. બહારના નાસ્તા, ફાસ્ટ ફૂડ સેવન કરવાનું બિલકુલ બંધ કરી દેજો મિત્રો, નહીં તો આ તમારા કષ્ટ અને પીડાદાયક દિવસો રહેશે આ ઉપરની તારીખો દરમિયાન મિત્રો. જ્યારે રાહુની દ્રષ્ટિ તમારી રાશિથી 4થા સ્થાનમાં પડી રહી છે ને મિત્રો, ત્યારે નીચેના દરમિયાન
પ્રોપર્ટીના લગતા પ્રશ્નોમાં આંતરિક સમસ્યા બની શકે છે, વાદ અને વિવાદ સર્જાઈ શકે છે, માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે એ વિવાદના કારણે મિત્રો. તો આ ભવિષ્યથી તમારે સાવધાન બનવું જરૂરી બની જાય છે. તથા આ રાહુદેવ દ્વારા છઠ્ઠા સ્થાનમાં દ્રષ્ટિ બનાવી રાખવાથી, એટલે રાહુદેવ જ્યારે છઠ્ઠા સ્થાનમાં આપની રાશિથી દ્રષ્ટિ બનાવી રાખે છે ને મિત્રો, ત્યારે જેથી તમારા શત્રુથી તમારું રક્ષણ ચોક્કસ તમને મળશે, પરંતુ થોડું આરોગ્ય પણ ખરાબ થશે. સાથે સાથે તમારા જોબ બિઝનેસના લગતા પ્રશ્નોનું સોલ્યુશન પણ તમને રાહુ મહારાજ આ શનિ મહારાજ સાથે શુભ બનાવવા જઈ રહ્યા છે. સાથે તમારા ધન સંબંધિત સમસ્યા, ઉધારી, લોન વગેરેને પૂર્ણતા નિકાલ તમને જોવા મળશે મિત્રો. અને તરસ્યાને પાણી અર્પણ કરવાથી તમારા જે દુઃખ, કષ્ટ અને પીડા છે મિત્રો એ દૂર થઈ શકે છે. કારણ કે રાહુ દ્વારા સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ આપણને થઈ રહી છે અને એ સકારાત્મક ઉર્જાથી તમને શુભ ફળ પ્રાપ્ત કરાવશે. ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી અર્પણ કરવાથી. જ્યારે છઠ્ઠા સ્થાનમાં રાહુની દ્રષ્ટિ બનવાથી શનિદેવ તમારા 11મા સ્થાનમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, જેથી તમને બહુ જ શુભ ફળ પ્રાપ્ત કરાવશે. અગાઉ પણ મેં તમને કીધું હતું એ જ પ્રમાણે દ્રષ્ટિ ગોચર કરી રહ્યા છે શનિદેવ અને તમને શુભ ફળની પ્રાપ્ત કરાવી રહ્યા છે. સાથે સાથે તમારી ઇન્કમના સ્ત્રોતની અંદર હંમેશા મિત્રો વધારો નથી થતો, પણ ક્યારેક ક્યારેક અમુક દિવસો દરમિયાન તમને લાભ કરાવતા રહેશે શનિ મહારાજ. આવકમાં વધારો કરાવશે. અચાનક તમને ધનથી લાભની પ્રાપ્તિ થશે. ધનથી ઘણા બધા લાભ થાય. ઘર, મકાન, ગાડી, તમારી જે કોઈ પણ આંતરિક બાધા હોય, વ્યવસ્થા હોય, સામાજિક હોય, એ આ સમય દરમિયાન તેનો નિકાલ થઈ જશે. શનિદેવ તમારી રાશિથી તો પરિભ્રમણ કરી રહ્યા છે, સાથે સાથે તે ધીરજ બનાવી રાખવાનું પણ તમને જણાવી રહ્યા છે. કદાચ એવું પણ બની શકે કે તમારું અટવાયેલું ધન પણ તમને પ્રાપ્ત કરાવી શકે છે. હવે મિત્રો રાશિફળ કથન જણાવ્યું હતું મિત્રો તમને, તે જ પ્રમાણે હવે શુભ અને અશુભ તારીખો ઉપર મિત્રો આપણે નજર બનાવીશું. તારીખ છે 8, 9, 10, 11 અને 12 મે મહિનાનો સમય તમારા માટે લાભદાયક બન્યો રહેશે. તારીખ 13, 14, 15 મેનો સમય તમારા માટે સામાન્ય ચિંતા, ટેન્શન બનાવી રાખશે. થોડી કષ્ટ પણ આપશે, થોડી પીડા પણ આપશે, પણ એનાથી તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી મિત્રો. અને આ ચિંતાનું કારણ તમે જાણી નહીં શકો, માટે વ્યર્થની ચિંતા કરશો નહીં. આ 3 દિવસ કોઈ પણ લેવાયેલા તમારા જે આંતરિક નિર્ણયો હોય તેના ઉપર હંમેશા વિચાર કરીને, ચિંતન કરીને તેનો અમલ કરશો તો સારું રહેશે મિત્રો. 16, 17 મેનો સમય વિદ્યાર્થી મિત્રો માટે શુભ રહેશે. તારીખ 18, 19 અને 20 તારીખ દરમિયાન, મે મહિના દરમિયાન તમારે સાવધાની બનાવી રાખવી જરૂરી બની જાય છે મિત્રો. કારણ કે તમારી વાણી અને વર્તનથી કોઈ નિર્દોષ વ્યક્તિનું અહિત થઈ શકે છે, જેથી તમને આંતરિક કકડાટ તમને તમારા ઘરની અંદર સર્જાઈ શકે છે. સાથે શનિદેવથી તમારા ઘર કંકાસમાં વધારો થઈ શકે છે અને તમે માનસિક રીતે ડિપ્રેશનમાં ઝૂઝમી રહેતા જોવા મળશો મિત્રો. માનસિક રીતે તમને છે ને તમે ડિપ્રેશનમાં જઈ શકો છો, માટે કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે હેરાન ના કરશો મિત્રો. અને તારીખ 21 અને 22 દરમિયાન શુભ દિવસ બતાવેલા છે, ઉત્તમ દિવસ બતાવેલા છે મિત્રો આપની રાશિથી. વેપાર અને પરિવાર, પતિ પત્ની, બે પાર્ટનર વચ્ચેના સાથ સહકાર માટે ઉત્તમ સમય બન્યો રહેશે. અને 23-24 દરમિયાન તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે, એટલે અશુભ માનવામાં આવે છે. વધારે પડતું ભોજન ન કરશો. ઠંડા પીણા, આઈસ્ક્રીમ વગેરે જેવા પદાર્થો બહારના લેવાનું બંધ રાખશો. આ તારીખો દરમિયાન શ્વાસની પ્રક્રિયામાં તકલીફ, પીડા થઈ શકે છે અને આ 2 દિવસ દરમિયાન કોઈ નવા કામ શરૂ ન કરશો અથવા ક્યાંક ને ક્યાંક બહાર હરવા ફરવા, યાત્રા કરવાની તમારી યોજના હોય તો તેને ટાળજો મિત્રો. કેમ કે 25, 26, 27, 28, 29, 30 ને 31 તારીખ દરમિયાન તમારા માટે આ 7 દિવસો બહુ જ શુભ રહેશે. કેવી રીતે તો જાણીશું મિત્રો. તમારા પૂર્વ કરેલા કામો અટકેલા હોય, ભટકેલા હોય,
વિદેશ સંબંધિત પ્રશ્નોનું સોલ્યુશન તમને આ માસ દરમિયાન તમને પ્રાપ્ત થશે. સાથે સાથે મિત્રો આર્થિક બાંધો પણ મજબૂત થશે. ઘર પરિવારથી શુભ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તારીખ 1, 2 અને 3 જૂન મહિના દરમિયાન ખેડૂત મિત્રો માટે સાથે સૈનિક બળના તમામ વિભાગના મિત્રો માટે ખૂબ જ આનંદદાયક પ્રગતિકારક દિવસો બની રહેશે. ધનનો લાભ થશે, માન સન્માન મળશે, વૈભવનું સુખ મળશે. સંતાનના યોગો પણ બની રહ્યા છે જે દાંપત્ય જીવન સાથે જોડાયેલા છે તેવા મિત્રો જે હમણાં નવા લગ્ન થયા છે, 2-5 વર્ષ થયા છે, તેમને સંતાનના યોગો પણ બની રહ્યા છે. એ પણ તમારા દાંપત્ય જીવન સંગીની સાથે તારીખ 4, 5, 6 જૂનના પ્રારંભથી જ મિત્રો બુધ પ્લસ શુક્રથી નવી ઊંચાઈ અને કારકિર્દીની પ્રાપ્તિ તમને થશે મિત્રો. સાથે સાથે લાભ પણ પ્રાપ્ત થશે. તમારા બાળકો ઉપર નજર બનાવી રાખજો, કારણ કે ચંદ્ર પ્લસ મંગળની યુતિ થવા જઈ રહી છે આપની રાશિથી તમારા સંતાનના સ્થાનમાં. માનસિક રીતે તેમના વિચારો તમારા સંસ્કાર વિરુદ્ધ કાર્ય કરવા માટે મજબૂર થશે. માટે બની શકે તો મિત્રો તેમની ઉપર ધ્યાન બનાવીને રાખવું જરૂરી બની જાય છે. તમારા બાળકો અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે ક્યાં જઈ રહ્યા છે, શું કરી રહ્યા છે, કેવા મિત્રો બનાવી રહ્યા છે, તેની કાળજી મિત્રો તમે ખાસ બનાવતા રહેશો. સાથે સાથે આ માસ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તો ચાલો ફરી મળીશું મિત્રો આપની આ મેષ રાશિથી આવતી 7 જૂન મહિના દરમિયાન. આપની આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ તથા બેલ આઇકન ઓલનું બટન દબાવવાનું બિલકુલ ભૂલશો નહીં, જેથી કરીને આવતા માસ દરમિયાન તમને નોટિફિકેશન દ્વારા આ માસિક ભવિષ્ય જાણવા મળી રહે મિત્રો. તો ચલો મિત્રો ફરી મળીશું. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય, વંદે માતરમ.